તો નમસ્કાર મિત્રો, હું છું અર્જુનશ્રી ટેકનોલોજી ચેનલની અંદર તમારું સ્વાગત છે। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જઈએ વિડીયો તરફ। તો મિત્રો, આપણે જે મોબાઈલની અંદર આપણે કહીએ છીએ કે સ્ટોરેજ ભરાઈ જાય છે, પણ અસલમાં તે તમારા ફોટોસથી, તમારા ડેટાથી નથી ભરાતું। એ થોડુંક તમારી ફોનની અંદર અમુક પ્રોસેસો ચાલે છે, તે પ્રોસેસોના લીધે તમે જે વસ્તુ જે જુઓ છો, ફોટો જુઓ છો, તેની અંદર જે વિડીયો જુઓ છો, તે બધું વસ્તુ તમારી ફાઇલની અંદર ઓટોમેટિકલી સેવ થતું જાય છે। તો મિત્રો, એના સોલ્યુશન માટે હું આ વિડીયો બનાવ્યો છે। તો એકવાર તમારા મોબાઈલમાં પણ આ વસ્તુ ટ્રાય કરી જુઓ, બરાબર। તો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને એક વસ્તુ જણાવી દઉં કે આ રીતની માય ફાઇલ લખેલું તમારી જોડે ફાઇલ હોય તો ઠીક છે। અને બીજી વસ્તુ કે ગૂગલ ફાઇલ આવે છે તે આમાં કામ આવશે નહીં। જે ગૂગલ ફાઇલ આવે છે મિત્રો, હું તમને બતાવી દઉં, પ્લે સ્ટોરની અંદર જ બતાવી દઉં। તો એ ફાઇલ કામમાં આવશે નહીં મિત્રો। આ જે ગૂગલ ફાઇલ આવે છે મિત્રો, આ ફાઇલ આમાં કામ આવશે નહીં। ભલે તે ગૂગલ તરફથી છે અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે। તમારે શું કરવાનું છે, તો આ પ્લે સ્ટોરની અંદર આવવાનું છે અને ફાઇલ મેનેજર સર્ચ કરવાનું છે। ત્યાંની બાદ ઉપરવાળી પણ નહીં, તેને હું બતાવું એ ફાઇલ તમારે ઇન્સ્ટોલ કરવાની છે। અને તમને કદાચ આ ફાઇલ ના મળે તો કમેન્ટ સેક્શનમાં હું કે અથવા ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આ ફાઇલ તમને આપી દઈશ। તો એની અંદર તમે હું બતાવે પ્રોસેસ તમે કરી શકો છો। તો આ માય ફાઇલ લખેલું છે, તેની અંદર ઇન્સ્ટોલ કરવાનું બટન આવશે, તેને ઇન્સ્ટોલ કરવાનું રહેશે। હવે મિત્રો, હું ઇન્સ્ટોલ કરી દીધું છે, એટલા માટે તમારે ડાયરેક્ટલી ઓને ઓપન કરવાની છે। તમારું કોઈ પણ મોબાઈલ હોય તો મારે ઓપ્પોનો મોબાઈલ છે 5G, ઓપ્પો A3 Pro 5G, બરાબર। તો મિત્રો, એની અંદર હું ઓપન કરું છું। તમારા દરેક મોબાઈલની અંદર આ માહિતી સેમ ટુ સેમ હશે। આ ફાઇલને ઓપન કર્યા બાદ તમારી સામે એક ડેશબોર્ડ ઓપન થશે। હવે મિત્રો, તેને એલાઉડ કરી દો। એલાઉડ કર્યા બાદ તમારે સેટિંગની અંદર એક વસ્તુ સેટ કરવાની છે। એક સેટિંગ 3 ડોટ પર જવાનું છે અને સેટિંગમાં જવાનું છે। એની બાદ આ ફોલ્ડર છે તે બંધ હશે, તેને ચાલુ કરવાનું છે, બરાબર। હવે સિમ્પલી આપણે બહાર નીકળવાનું છે। તેની બાદ જે ઓલ ફાઇલ્સ લખેલું છે તે ખાના પર ક્લિક કરવાનું છે। તેની બાદ તમારી જેટલી પણ ફાઇલ હશે તે અહીંયા શો થઈ જશે। હવે મિત્રો, વાત એવી છે કે તમે વોટ્સઅપનો ઉપયોગ કરતા હશો, તમારી ગેલેરીમાં ફોટા જોવા કે વિડીયો જોવા માટે તમે જે ક્લિક કરો છો એની એક બે કોપીઓ અહીંયા જમા થઈ જાય છે। એની આપણે ડિલીટ કરવાની છે। એની માટે બીજો એક રસ્તો કહું કે તમારી જોડે સાદું વોટ્સઅપ છે કે બિઝનેસ। જો તમારી જોડે બિઝનેસ વોટ્સઅપ છે તો એન્ડ્રોઈડમાં જવાનું રહેશે, મીડિયામાં જવાનું રહેશે અને com.whatsapp જે છેલ્લેથી ત્રીજા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું રહેશે અને તેની બાદ વોટ્સઅપ બિઝનેસ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તેની અંદર આ જગ્યાએ આવવાનું છે તમારે। અને જો મિત્રો, તમારે સાદું વોટ્સઅપ તમે વાપરો છો કે કોઈ બિઝનેસ નથી, તો એની માટે તમે આ ફાઇલ પર ક્લિક કર્યું, એના છેલ્લે અહીંયા એક વોટ્સઅપનું ઓપ્શન આવી જશે નીચે। હવે મિત્રો, બિઝનેસ હોય કે સાદું હોય, તેની અંદર હું બતાવું એ જગ્યા પર આવીને તમારે હું જે કરાવું એટલું કામ કરવાનું છે। હવે આ જગ્યા પર આવવાનું છે તમારે। સાદું વોટ્સઅપ હશે તો ખાલી વોટ્સઅપ લખેલું છે તેની પર ક્લિક કરવાનું। હવે જે પહેલું ઓપ્શન આવે છે શેરેડ, એ શેરેડ પર ક્લિક કરવાનું છે। શેરેડ પર ક્લિક કર્યા બાદ આપણે આ બધી ઓલ જે ડોક્યુમેન્ટ છે એ બધા સિલેક્ટ કરી નાખવાના છે અને તેમાં ડિલીટ બટન પર ક્લિક કરી દેવાનું છે। હવે પરમિશન આપી દઉં હું। આ મિત્રો, આ વસ્તુ એ છે કે જે તમે તમારા સ્ટેટસ મૂકો છો, તમે શેરિંગ કરો છો, વોટ્સઅપ સેન્ડ કરો છો, ટાઈપિંગ કરો છો, એ બધાની આ નાની નાની ફાઇલો અહીંયા જમા થાય છે।
અમુક લોકોને 5-6 વર્ષ થઈ ગયા છે ફોનને, એની અંદર તો 7-7 ને 5-5 હજાર ફાઇલો હશે. તો આ ફાઇલોને મિત્રો આપણે બિલકુલ જરૂર નથી અને તમારા મોબાઈલની કોઈ અસર કરતી નથી. ઉપરથી સ્ટોરેજ રોકે છે. તો આટલું વસ્તુ ક્લિયર થઈ ગયા બાદ હું બતાવું એ સ્ટેપ પ્રમાણે ચાલવાનું છે. આટલું નીકળી ગયું. એની બાદ ફરી મીડિયામાં જવાનું છે. નીચે મીડિયામાં ગયા બાદ AI મીડિયા લખેલું છે, તેની નીચે એક આછું લિંક્સ લખેલું હશે. લિંક્સ, એ લિંક્સ પર ક્લિક કરવાનું છે અને આ પણ બધા ડોક્યુમેન્ટ ઉડાવી નાખવાના છે. જે તમે કોઈકને લિંક મોકલો છો તો એ આ ફાઇલો બનાવી દે છે. આની પણ આપણે કોઈ જરૂર નથી. હવે મિત્રો આ વોટ્સઅપનું વસ્તુ કરાવી આપણે. એની બાદ આપણે નીકળવાનું છે થોડુંક બહાર અને મેન જગ્યા પર આવી જવાનું છે. હવે ફાઇલ પર આવી ગયા. એની બાદ મિત્રો મૂવીઝનું ફોલ્ડર હશે. મૂવીઝ, જે મૂવીઝ એ ભલે મૂવીઝ લખેલું છે, પિક્ચર નહીં હોય, તેની અંદર ફિલ્મ નહીં હોય, પણ તેની અંદર જે છે હું તમને બતાવું છું. મૂવીઝની અંદર જવાનું છે. તેમાં પહેલું ઓપ્શન છે થંબનેલ્સ. એ થંબનેલ તમારે બધા હટાવી દેવાના છે. આ જે એ થંબનેલ છે જે તમે જે ગેલેરીમાં ચેક કરતા હશો ફોટા, તેનું કોપી અહીંયા સેવ થઈ જાય છે. તમારે જે આ હટાવડાવું છું એ વસ્તુ ઓલરેડી તમારી ગેલેરીમાં કમ્પ્લીટ રહેશે. એમાં કોઈ તમારું ડિલીટ નહીં થાય. આની બાદ આપણે બહાર નહીં કરવાનું. તેની બાદ હજી થોડુંક બહાર આવવાનું. પછી પિક્ચર્સમાં જવાનું. પિક્ચર્સમાં જઈને ફરી થંબનેલનું ઓપ્શન હશે. તેની અંદર પણ બધા જે થંબનેલ છે તે થંબનેલને ડિલીટ કરી દેવા. આ પણ તે જ પ્રોસેસ છે જે તમારે વોટ્સઅપમાં આવેલા હશે, ગેલેરીમાં આવેલા હશે, તે બધા જે ફોટો ડબલ સેવ થાય છે. આ જે વસ્તુ ડિલીટ કરાવું છું એ ગેલેરીમાંથી નહીં ઉડે, પણ આ એક વાયરસ તરીકે છે. તો હું જેટલું ડિલીટ કરાવ્યું એ મિત્રો તમે બિંદાસ ડિલીટ કરી શકો છો. તમારા ફોનને કોઈ આડઅસર નહીં થાય. એની બાદ તમે આની અંદર જે આ ટ્રેસ લખેલું છે, ટ્રેસેડ, જો તમને એવું લાગે કે ટ્રેસેડ, આ જે ટ્રેસેડ લખેલું છે એ ટ્રેસેડવાળું તમારે લખેલું આવે તો તમે એને ડિલીટ કરી શકો છો. તે પણ વાયરસ રૂપ હોય છે. બરાબર મિત્રો. હવે આટલું કરી દીધા બાદ મિત્રો તમારો જો ઓપ્પોનો ફોન હશે તો તમારી જે ડિસ્પ્લેની આગળ એક ફોન મેનેજર, અથવા કે જો ઓપ્પોનો ફોન હશે તો ફોન મેનેજર લખેલું આવશે અને વિવોનો ફોન હશે તો આઈ મેનેજર લખેલું આવશે. એટલે કે આપણે ક્લીનર આવે છે ને જે કંપનીનું, એ ક્લીનરને ઓપન કરવાનું છે. અમુક ફોનની અંદર હશે પણ ખરું. તમે જો મોડલ મને કહેશો તો હું મોડલ પ્રમાણે તમને સજેશન આપીશ. પણ તમારી ફોનની અંદર તમારે જે આવું એક મેનેજર ખોલવાનું છે જે વાયરસવાળું હોય છે, જે વાયરસ ક્લીન કરે છે. એની અંદર જે આ 100% લખેલું છે ત્યાં નીચે ઓપ્ટિમાઇઝ લખેલું આવશે. આ ઓપ્ટિમાઇઝ કરી દેવાનું છે. આ વસ્તુ ઓપ્ટિમાઇઝ થઈ જાય ને 100% લખેલું આવે તો આપણો ફોન કમ્પ્લીટ. એડવર્ટાઇઝને સ્કીપ કરી દેવાની. હવે બીજી વસ્તુ કે સ્ટોરેજ ક્લીનઅપ વાળું પહેલું ખાનું છે નીચે, એની પર ક્લિક કરવાનું છે અને આ જેટલું ક્લીનર શોધે ક્લીન કરવાનું, તેની નીચે ક્લીનવાળા બટન પર ક્લિક કરવાનું. આટલું વસ્તુ ક્લિયર કર્યા બાદ બાજુના સેક્શન પર ક્લિક કરવાનું છે, વાયરસ એન્ડ રિસ્ક. અને આની અંદર જે તમને રિસ્ક હશે તમારા ફોનનું, કે કોઈ એપ્લિકેશન તમારા ફોનને નુકસાન કરતી હશે અને તેને કારણે તમારો મોબાઈલ જો સ્લો ચાલતો હશે તો આ જે વાયરસ એન્ડ ક્લીનર છે એ વાયરસ એન્ડ રિસ્કમાં બતાવી દેશે. તો આને ક્લીન થવા દેવાનું. પછી આ ક્લીન થઈ જાય એટલે આને ડન કરી દેવાનું. બરાબર. અત્યારે હું કરતો નથી, આને સમય લઈને કરવું પડે. પછી સિસ્ટમ બૂસ્ટ, તેની પર પણ સિસ્ટમ બૂસ્ટ કરી દેવાની અને તેમાં બૂસ્ટના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે જો મોબાઈલ ગરમ થયો હોય તો આટલું સેટિંગ કર્યા બાદ તમારો મોબાઈલ ઠંડો પડી જશે. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે મળશે નવા વિડીયો. બરાબર મિત્રો. અને તમને કોઈ પણ આ વિડીયોમાં કન્ફ્યુઝન લાગી હોય તો તમે બિંદાસ કોમેન્ટ કરી શકો છો, એનો જવાબ પણ હું આપીશ.